ચીબડી ગઈ. તો મિત્રો હું છું જોની ઉમરાડિયા, રૂહી ઉમરાડિયાના પપ્પા, અને અમે જય દ્વારકાધીશ, જય માતાજી. હું છું રૂહી ઉમરાડિયા. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ક્યાંક ફરવા. સીધ જઈ રહ્યા છીએ એ તમને ન્યા જઈને બતાવું છું. અમે છે ને અત્યારે ફૂલ તૈયારી કરી લીધી, મોજ મસ્તી ને મજા. કેમ કે બધા વેકેશનમાં ફરવા જાય કે અમારે છે ને વેકેશનમાં બહુ ટ્રાફિક હોય, એટલે અમારા મગજમાં વેકેશન બહુ બેઠું નહીં, એટલે અમે જઈએ છીએ હવે 2 દિવસના નાનકડા પિકનિક ઉપર જઈએ છીએ ફરવા. મેડમ થઈ ગયા છે રેડી, તન કમ્પ્લીટ જોયું. પચ બસ ને જો હવે બીજા આવ્યા. આ એવા શિખાબેન છે, શિખાબેન થઈ ગયા. મુખવાસ નથી લેવાનો, મુખવાસ આંબળા નથી લેવાના. જો મિત્રો અમે ઠેલા બેલા ને બધું તૈયાર થઈ ગયું છે. આમ જો જો બેગ તૈયાર થઈ ગયા છે, રેડી ધન કમ્પ્લીટ થઈ ગયા છે બધા. તો મિત્રો અમે બધા ગાડીમાં થઈ ગયા છે ખડકુલો, અને સામાન બમાન નાખી દીધો વાહે ડેકીમાં, અને અમે નીકળી ગયા છીએ ઘુમાટી ફરને કે લીએ. હવે આ મેડમ ને કેમેરો પકડતા નથી આવડતું, ચાહોન ભાંગોન આમ કરે છે. જોની તમે આ હું કહેવાય બમ્પ આવે તો આ કેમેરો તો આમ તેમ થાય કે કેમેરો હું આમ તેમ થાય હવે એટલી તો ખબર વાતું કરે મમ્મી, એટલું તો મને પકડતા આવડે. તો હું કેમેરો હાવ નિરાતે લાવ જા, આમ શીખડાવું તને. કાઈ નથી, આ નોર્મલ છે. આમ કરીને પકડી રાખો. ક્યાં આઈલો જો જીન આ જો આ હઈ છે જો ક્યાં આમ જામ બધા પૂગતા નથી ને, એટલે એમ કે હઈ છે. એટલે મિત્ર હવે અમે છે ને થોડીક વાર પછી આગળની મોજ મસ્તીની તમને મજા શું આવે ને એ તમને બધા કહીએ. રસ્તામાં આપણે ફૂલ મોજ મસ્તી કરીએ. અમારા મેડમ ગાડી હલાવે છે. એ કે મારે ગાડી હલાવી છે. મારે શું છે, નવી ગાડી આવે ને એટલે એને હલાવી જ હોય ગાડી, કોઈ દી ના જ ન ભૂલાય નહીં ને. એટલે ત્યાં સિયાજ છે ને, સિયાજી કે મારે હલાવી. મેં કીધું તું હલાવી, બીજું હું. અને રૂહીબેન ને એને તો કઈ ઉપાધિ ન હોય, વાહે બેઠા હોય તો એ કે હલાવવું હોય હલાવે ને, કઈ નહીં, આપણે આપણી મોજમાં. નહીં રૂહીબેન? તો અમારા મેડમ જાય છે બાયપાસ ઉપર, ધડેરાટી બોલે, ભલે ધડેરાટી બોલાવે. જો એવી આશા જ હું કામ રાખવી જોઈએ ભટાંગ થાય એવી. તો મિત્ર એમ કે છે કે આપણે હમણાં એવી ડ્રાઈવર નથી, આપણે તો ધીમે ધીમે હલાવીએ છીએ. તો મેં કીધું ભલે શીખાવ ડ્રાઈવર છે, કાંઈ વાંધો નહીં. તો તમ મોજ ચોકલેટ ખાય બેઠા બેઠા, તમ તારે મોજ કરીને ગાંડી. વાહ, મોજ જ કરવાની છે ને. તો મિત્રો અત્યારે અમે હાલ હોટલમાં પહોંચી ગયા છીએ. રૂહીબેન થાકી ગયા છે 1 નંબર, અને રૂહીબેન રસ્તામાં પણ 5-5 મિનિટે આમ ઊભી રખવીને મને થકવી દીધો આજ તો. અને મિત્રો અમે પહોંચી ગયા છીએ હોટલમાં. શિખાબેન એમાં પડી ગયા છે, અને આજે હું તમને હોટલનો ટૂર કરાવીશ. તો હાલો પેલા આ સાઈડ છે એક ટેબલ. ઊભી રહે, હું આમ જાઉં જઈને બતાવી દઈને ટેબલ. પેલા આ સાઈડ છે એક યુનિક ટેબલ. પછી આ છે અહીંયા એક ટીવી છે. તો અને આ છે બેડ. વાહ. પછી આ છે બીજો બેડ. અહીંયા એસી છે. પછી આ છે વોશરૂમ. વાહ, સરસ છે હો ભાઈ, વોશરૂમ સરસ નો છે. હું તમને શું કહું, બહુ ભૂખ લાગી. તો ખાલી તમે ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈને પછી આપણે જઈએ દર્શન કરવા, અને પેટ પૂજા કરીએ. તો આ વ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ. હજી તમને આગળ ઘણું બધું બતાવવાનું છે, કેમ કે અમે લોકો રૂહીબેનનો બર્થડે છે, બર્થડે પછી જ આ બ્લોગ મુકાશે. મને ફાઇનલ ખબર છે રૂહીનો બર્થડે છે 19 તારીખે. અમે આ બ્લોગ મૂકશું 20-21 તારીખે, પણ એના બર્થડે સેલિબ્રેટ માટે અમે આવ્યા છીએ દ્વારકાની અંદર. કેમ કે રૂહીબેને આ વખતે છે ને એને દ્વારકા સેલિબ્રેટ કરવાનું. અમારે છે ને મકાન લીધું ને ત્યારનું દ્વારકા આવવાનું બાકી હતું, પણ ઈ તો છે ને દ્વારકાધીશનો જ્યારે હુકમ થાય ને ત્યારે જ આપણે આવી શકીએ. એવું ના હોય કે આનો બર્થડે છે એટલે આવ્યા. પણ રૂહીની એવી ઈચ્છા હતી કે મારો બર્થડે છે ને મારે દર્શન કરવા જવું છે. અમે બહુ સેલિબ્રેટ કે એવું કંઈ કરતા નથી, નોર્મલી અમારા પૂરતું કરીએ છીએ. હા, એટલે છે ને ફાઇનલી એવું છે કે દેખાય છે ને બરોબર? તો વાંધો. તો ફાઇનલી એવું છે કે અમે લોકો છે ને ધવલભાઈ દવેની હોટલે રોકાણા છે, ને ધવલભાઈ નવી હોટલ ચાલુ કરી છે. 1 નંબર છે મિત્રો. આ નંબર સ્ક્રીન ઉપર હું એના નાખી દઈશ, તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો. અને હું ગોકુલ હોટલ ગોકુલ, અને બીજું કે આની છે ને હું શોર્ટ એડવર્ટાઇઝ ઇન્સ્ટાગ્રામમાં નવા પેજ ઉપર મારું એક નવું પેજ બનાવ્યું છે શોર્ટ વિડીયોનું, એની ઉપર હું તમને આની આખી એડવર્ટાઇઝ મૂકી દઈશ. ઈ વાત ઉપર આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. રૂહીબેન, લાઈક શેર સબસ્ક્રાઇબ
ભૂલતા નહીં. અને હા, જય દ્વારકાધીશ, જય માતાજી.